ખેલૈયાઓ યુનાઇટેડ વે ગરબાના પાસ માટે ઓફિસે આવતા આયોજકોની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે ઓફિસમાં તોડફોડ કરી અને આયોજકોની હાય હાય બોલાવી। નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે મોંઘા દાટ ગરબાના પાસો ન મળતા આજે યુનાઇટેડ વેના ગરબામાં આયોજકોએ ઓનલાઈન બુકિંગ લીધા બાદ પાસ લેવા માટે ખેલૈયાઓને રૂબરૂ બોલાવ્યા બાદ પણ કોઈ વ્યવસ્થા નહીં હોવાથી ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે। ભીડને કારણે દિવાલનો કાચ તૂટતા 2 મહિલા અને સિક્યુરિટી ગાર્ડ સહિત 3 ઈજા થઈ છે। સ્થળ પર પોલીસ બોલાવી પડી છે અને ખેલૈયાઓ ઓફિસમાં આયોજકોની હાય હાય બોલાવી હતી। મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો અને સ્થળ પર આયોજન ન હોવાના લીધે તમામ ખેલૈયાઓને યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર બોલાવતા તમામ ખેલૈયાઓ રોષે ભર્યા હતા અને આયોજકો દ્વારા પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને એકત્રિત થયેલી ભીડને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તમામ ખેલૈયાઓએ રોષે જોવા મળ્યા હતા અને તેઓએ રૂપિયા આપ્યા છતાં પાસ ન મળતા આજે યુનાઇટેડ વેની ઓફિસ ખાતે ભારે હોબાળો કર્યો હતો। અહીંયા અલકાપુરી ક્લબ ખાતે જે લોકોએ યુનાઇટેડ વેના ગરબા ખરીદ્યા, પૈસાથી ખરીદ્યા છે, એમને કંઈ પાસ નહીં મળ્યા હોય, એ પાસ આપવા માટે અહીંયા યુનાઇટેડ વે તરફથી વ્યવસ્થા ગોઠવી છે। પછી અહીંયા રશ વધી ગયો એટલે પોલીસને થોડા સમય પહેલાં જ જાણ કરી, એટલે પોલીસ સ્થળ ઉપર આવી ગઈ। એટલે એમણે હાલ ફિઝિકલી પાસ આપવાની જગ્યાએ એમને QR કોડ એમને ઓલરેડી આપવામાં આવેલો છે, એટલે ઓનલાઈન એ QR કોડના માધ્યમથી એમણે એવું જાહેરાત કરી છે કે અમે એ QR કોડના માધ્યમથી દરેક વ્યક્તિઓને 9 દિવસ એન્ટ્રી આપીશું અને અમે આ મતલબની જાણ જેમણે ટિકિટ ખરીદેલી છે એ લોકોને પણ SMS અને મેલ દ્વારા જાણ કરી રહેલ છે। તો હાલ એમને એ રીતે સમજાયા છે અને એ લોકો રવાના થઈ રહ્યા છે। ના, એવું કોઈ ઈજાગ્રસ્ત થયું નથી। આપ જોઈ રહ્યા છો હાલ આ અલકાપુરી ક્લબ જે જગ્યા નાની છે અને અહીંયા 2-2.5 હજારથી ઉપરાંતના લોકો થઈ ગયા હોય એકત્રિત, એટલે થોડું વધારે દેખાય, પરંતુ એમને પોલીસે સમજાયા છે અને અહીંના લોકો તરફથી અમે જે માહિતી મેળવી છે એ માહિતીના માધ્યમથી એમને માહિતી શેર કરી છે ને એવું કન્વિન્સ થઈ રહ્યા છે અને હાલ બી જેટલા લોકો છે એ બધા રવાના થઈ રહ્યા છે। એટલે QR કોડના માધ્યમથી એમને 9 દિવસ એન્ટ્રી મળશે એવું યુનાઇટેડ વેના આયોજકો તરફથી અમને માહિતી મળેલી છે અને યુનાઇટેડ વે પણ એમને મેલથી અને SMSથી જાણ કરી રહી છે। અમે યુનાઇટેડ વે ઓફ વડોદરાના પાસ કરાયા હતા, 1 મહિના પહેલાના પાસ કરાયા છે, હજુ પાસ આયા નથી। અલકાપુરી ક્લબમાં અમને કલેક્ટ કરવાનું કીધું। તમે અહીંયા આવીને જુઓ કેટલું ટોળું છે, અંદર દરવાજો તોડીને કાચ તોડી નાખ્યા છે, લોકો અમને ધક્કા મારે છે, પોલીસવાળા સપોર્ટ નથી કરતા, બધા વોલન્ટિયર્સ પાસ લઈને ભાગી ગયા છે। હવે કે છે 4 વાગે મેસેજ આવશે, મેસેજ નહીં આવે તો અમે શું કરીશું? અમે ક્યારે ગરબા રમવા જઈએ? કેવી રીતે ગરબા રમવા જઈએ વગર? નમસ્કાર વડોદરાની પ્રજાને, ગરબા પ્રેમીઓને। અત્યારે યુનાઇટેડ વે ઓફ બરોડાના જે અમારા બહુ જ જૂના ગરબા કહેવાય છે એ ગરબાની અંદર આપ જોઈ રહ્યા છો એકદમ મિસમેનેજમેન્ટ ચાલી રહ્યું છે। પ્લેયર છે, બોયઝ અને ગર્લ્સના પાસના ઘણા રૂપિયા ખર્ચ્યા છે, પણ એ લોકોને અત્યારે પાસ માટે સ્ટ્રગલ કરવી પડે છે અને આ પાસ આટલી બધી જનમેદની સાથે કોઈને પણ અત્યારે પ્રોવાઈડ થઈ રહ્યા નથી। તો યુનાઇટેડ વે ઓફ બરોડાના આયોજકોને નમ્ર વિનંતી કે આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન કરે અને આ ખેલૈયાઓને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને પાસ મળે એ રીતના ગોઠવણ કરવામાં આવે। સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુર ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાળા